વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે નવું એક ચેપ્ટર વેવ તરંગો શીખવાની શરૂઆત કરી હતી. વિડીયો 1 જે છે એકમાં આપણે શરૂઆતના પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો કે તરંગ કહેવાય કોને. આપણને ખબર છે કે તરંગ નામની કોઈ વસ્તુ છે નહીં, ફક્ત માધ્યમમાં ઊભી થતી વિક્ષોભની સ્થિતિ અથવા માધ્યમમાં પસાર થતો એક વિક્ષોભન ડિસ્ટર્બન્સ જે છે તે. ઘણીવાર પાર્ટિકલ્સ એસએચએમ કરે છે, તેના કારણે માધ્યમમાં આપણને વિક્ષોભ દેખાય છે, તે વિક્ષોભની સ્થિતિને તરંગ કહે છે. શાંત પાણીમાં લખોટી નાખવાથી દેખાતા તરંગોનો છે વેવ જે ઉત્પન્ન થાય છે તે આપણા અનુભવની વાત છે. આપણે બોલીએ છીએ, આપણો અવાજ બીજા સુધી પહોંચે છે, તે ધ્વનિ તરંગો છે. આ તરંગોને સમજવા માટે આપણે વિવિધ દ્રષ્ટિએ તેમના જુદા જુદા પ્રકાર જોયા છે. હું માનું છું કે તમે વિડીયો 1 જે છે એ જોયો હશે. જો ન જોયો હોય તો એકવાર એને ફરીથી જોઈ લેવો જોઈએ, કેમ કે આગળ આપણે કનેક્ટિંગ કરવાના છીએ. ત્યાં આપણે મિકેનિકલ વેવ જોયા હતા, નોન મિકેનિકલ વેવ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. જેમાં મિકેનિકલ વેવ એટલે એને પસાર થવા માટે માધ્યમની જરૂર પડે જ. એને કહીએ કે તમે વેક્યુમમાં એટલે કે શૂન્યાવકાશમાં ટ્રાવેલ કરો તો જવાબ ના જ આવશે. ત્યારે બિનયાંત્રિક તરંગો છે અથવા વિદ્યુત ચુંબકીય તરંગો છે તે વેક્યુમમાં પણ એટલે શૂન્યાવકાશમાં પણ ટ્રાવેલ કરે છે, પ્રસરણ પામે છે. જેનું મોટું ઉદાહરણ સૂર્ય અને પૃથ્વીનું આપણે ગયા વખતે જોયું હતું. સાથે સાથે દ્રવ્ય તરંગો મેટર વેવ પણ આપણે જોયા હતા, જેનો વધુ અભ્યાસ આપણે 12થમાં પણ કરીશું, ડી બ્રોગલીનો સિદ્ધાંત જે છે તેના દ્વારા. ત્યારબાદ છે લંબગત તરંગો, સંગત તરંગો વગેરે પણ આપણે ઉદાહરણ સાથે જોયા હતા, જેમાં શૃંગ અને ગર્ત, સંઘનન અને વિઘનન આ બધી બાબતો આપણે જોઈ હતી. ઉર્જાના આધારે પણ તરંગોના પ્રકારો જોયા હતા. પ્રોગ્રેસિવ વેવ જે છે તે સ્ટેશનરી વેવ છે. ત્યારબાદ એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં પણ તરંગનો અભ્યાસ આપણે કર્યો હતો, એના વિવિધ ઉદાહરણો પણ જોયા હતા. આજે આપણે વધુ આગળ તરંગનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આજ બીજા વિડીયો લેક્ચરમાં તરંગના અભ્યાસ માટે આગળ જઈ રહ્યા છીએ. તો આવો આપણે વધુ સમજીએ. જુદા જુદા માધ્યમમાં યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગ જે છે લંબગત હશે કે સંગત, તેનો આધાર માધ્યમની પ્રકૃતિ છે, સ્વભાવ જે છે નેચર, અને ઉત્તેજિત અવસ્થા પર છે. જેમ કે ઘનમાં યાંત્રિક તરંગો સંગત અને લંબગત બંને હોય, અથવા સંગત કે લંબગત ગમે તે હોઈ શકે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો દોલન કરતો સ્વર કાંટો જે છે, એક ચીપીઓ જે છે એને હેન્ડલથી આમ પકડીને આવી રીતે આમ જ્યારે આપણે અથડાવીએ છીએ ત્યારે એની ભુજાઓ જે છે એ લંબગત તરંગો ઉત્પન્ન કરે છે ભુજામાં. જ્યારે આપણા હાથમાં પકડવાનો જે સ્તંભ હોય છે, જે આપણા હાથમાં જે પકડીએ છીએ તે સંગત હોય છે, તેમાં ઉત્પન્ન થતા તરંગો જે છે તે સંગત તરંગો છે. તો ઘનમાં સંગત અને લંબગત બંને તરંગો ઉત્પન્ન થાય છે. ધરતીકંપ જે છે તેના લીધે પૃથ્વીમાં લંબગત અને સંગત એમ બંને પ્રકારના તરંગો ઉદ્ભવે છે, જેને અનુક્રમે એસ તરંગ એટલે સેકન્ડરી વેવ અને પી તરંગ એટલે પ્રાઇમરી વેવ કહે છે. સામાન્ય રીતે પી તરંગની ઝડપ આશરે 4 થી 8 કિલોમીટર અને એસ તરંગની ઝડપ 2 થી 5 કિલોમીટર હોય છે લમસમ. તમને ખબર છે કે ભૂકંપ આવે ત્યારે તેનું ઉદ્ગમ બિંદુ ક્યાં છે, કેટલી તીવ્રતા રિએક્ટર સ્કેલ ઉપર નોંધાય છે, તેને કહેવાય સિસ્મોગ્રાફર. તો સિસ્મોગ્રાફમાં પી તરંગ એ પહેલા એસ તરંગ કરતાં કેટલું વહેલું નોંધાય છે, એના ઉપરથી ખબર પડે કે ધરતીકંપનું ઉદ્ગમ બિંદુ છે એ ક્યાં હશે. એનું અંતર નક્કી કરી શકે કેટલે દૂર છે ભૂકંપ આવ્યો હોય ત્યારે. સિસ્મોગ્રાફરમાં પહેલું તરંગ જે નોટિસ થાય પી તરંગ એ પહેલા એસ તરંગ કરતાં કેટલું વહેલું નોંધાઈ જાય છે, એના ઉપરથી નક્કી થઈ જાય કે ભૂકંપ જે છે ક્યાંથી ઉદ્ભવ છે. તમે ન્યૂઝપેપરમાં કે મીડિયામાં આવું જોયું છે કે ભલે ભૂકંપ અમદાવાદમાં આવે પરંતુ એનું મૂળ જે છે તે કચ્છના માળિયા મિયાણામાં હતું 2001ના ભૂકંપમાં. તો આવી રીતે દુનિયાના અનેક દેશોમાં, જાપાની છે તો ત્યાં ભૂકંપના આંચકાઓ અનેક વખત અનુભવાય છે.
તો તેની નોટિસ જે છે એ વેવના પ્રિન્સિપલ ઉપર આપણે કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. આગળ આપણે જોશું તરંગ ગતિની લાક્ષણિકતા. હવે તમે બરાબર ધ્યાન રાખશો કે માની લો કે કોઈ વેવ આવી રીતે આ દોરી એક છે, દોરીને એક અહીંયા બાંધી દીધી છે ને અહીંયા મેં હાથથી પકડી અને એક બમ્પ, એક મેં ડિસ્ટર્બન્સ દોરીમાં ઉત્પન્ન કર્યો. તો દોરીના પાર્ટિકલ્સ જે છે ગયા વખત આપણે જોતા હતા તે ઉપર નીચે જે ગતિ કરે છે, SHM કરે છે એમ સમજીએ. તો આ બમ્પ આમ આગળ જતો દેખાય, જેમ કે થોડી વાર પછી આ ઇફેક્ટ અહીંયા દેખાય, થોડી વાર પછી આ ઇફેક્ટ અહીંયા દેખાય. જો કે એનું પરાવર્તન થવાનું વગેરે બાબત પછી જોશું, પણ અહીંયા મેઇન ફોકસ એ છે કે તરંગ આ ડાયરેક્શનમાં જાય છે ત્યારે કણો જે છે તે આ પાર્ટિકલ્સ જે છે તે આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. તો પહેલી વસ્તુ એ આપણને ખબર પડી છે કે તરંગની ગતિ અને કણની ગતિ એક જ નથી. શું તરંગ અને કણ બંને એક જ ડાયરેક્શનમાં દોલનો કરે છે? બિલકુલ નહીં. અહીંયા એટલે ન જ હોય એવું નહીં, એ તો હોય પણ શકે, પરંતુ આ કેસીસમાં તરંગની ગતિ અને કણની ગતિ એ અલગ અલગ હોય છે. તો આપણે હંમેશા જોશું કે ધ વેવ ચેપ્ટરની અંદર બે બાબતો પર ફોકસ કરીશું, કે એક પાર્ટિકલ્સની મોશન અને એક વેવ મોશન. એ બંને ડિફરન્ટ છે અને એ બંનેને અલગ અલગ રીતે આપણે ઓળખી શકવા જોઈએ. કણ જે છે એ ફક્ત એકની SHM છે કે ઓસિલેશન છે એ એકલા કણની વાત છે. વેવ છે એ હજારો તરંગની કહાની છે. તો કણ ફક્ત ઓસિલેશન કરે છે, ટ્રાવેલ કરતો નથી. કણ ક્યાંય જતો નથી, ખાલી ઓસિલેશન અહીંયા કરે છે, દોલનો કરે છે. કોણ ટ્રાવેલ કરે છે? તો ઉર્જા, વેગમાન ટ્રાવેલ કરે છે, ડિસ્ટર્બન્સ ટ્રાવેલ કરે છે, જેને આપણે વેવ તરીકે ઓળખીએ છીએ. તો વેવ જે છે ત્યારે સમજીએ કે ઉર્જા ટ્રાન્સફર થાય છે, ઉર્જા ટ્રાવેલ કરે છે. તો મોમેન્ટમ, વેગમાન ટ્રાન્સફર કરે છે, ટ્રાવેલ કરે છે, એનર્જી ટ્રાવેલ કરે છે. પાર્ટિકલ્સ ટ્રાવેલ કરતો નથી, પાર્ટિકલ્સ ફક્ત ઓસિલેશન કરે છે, દોલનો કરે છે. તો કણની ગતિ કેવી છે? આવી રીતે અપ ડાઉન છે કણની ગતિ. વેવ જે છે એની ગતિ જુદી છે, એ હજારો કણની ઇફેક્ટ છે. કોઈ કણ એવી રીતે અહીંયા કરે છે તો બીજો અહીંયા, ત્રીજો અહીંયા, બધા અલગ અલગ. કોઈ મધ્યમાન સ્થાન પાસે પહોંચ્યો છે તો કોઈ મધ્યમાન સ્થાનથી દૂર હશે. બહુ બધા કણોની ઇફેક્ટ છે. ઉર્જા અને વેગમાની તરંગની ગતિ છે. કણ અને તરંગની ગતિ એક જ દિશામાં હોઈ શકે, પરંતુ છે બંને અલગ અલગ. કણની ઝડપ એ તરંગની ઝડપ નહીં હોય. કણની ઝડપ જુદી અને તરંગની ઝડપ જુદી. ગતિ છે તેની બધી જ લાક્ષણિકતાઓ આપણે જોઈશું. પણ તમે અહીંયા એટલું પાક્કું કરી નાખો કે પાર્ટિકલ્સ જે છે એ SHM કરે છે, એના કારણે એનર્જી ટ્રાવેલ કરે છે, જેને આપણે વેવ કહીએ છીએ. બેઝિકલી આ છે. મેં તમને ગયા વખતે LED નું ઉદાહરણ આપ્યું હતું કે શણગારિત કરેલા કોઈ બંગલાઓ અથવા તો નવરાત્રિનું સુશોભિત કરેલા મેદાનો જે છે એમાં આપણને ગતિશીલ પ્રકાશ દેખાય. વાસ્તવમાં નિયત સમયગાળે બંધ થતી LED છે. કોઈ કંઈ ગતિ કરતું છે નહીં, છતાં આપણને ગતિ દેખાય છે. એક્ઝેક્ટ અહીંયા એનર્જી ટ્રાવેલ કરે છે. પાર્ટિકલ તો ફક્ત SHM કરે છે, કણ ફક્ત SHM કરે છે. જો કે દર વખતે કણ શબ્દ બોલવો એ હિતાવહ નથી, કેમ કે એના માટે એક્ઝેક્ટ શબ્દ છે ડિસ્ટર્બન્સ, વિક્ષોભ. કેમ કે દર વખતે કણ જ દોલનો કરતો હોય એવું જરૂરી નથી. ઘણી બધી ભૌતિક રાશિઓ જે છે એનો ફેરફાર થાય છે, એના કારણે એનર્જી ટ્રાવેલ કરે છે, વેવ જનરેટ થાય છે, વેવ ગતિ કરે છે. એટલે તરંગના માટે દર વખતે કણ જ ગતિ કરે એવું જરૂરી નથી. એટલે આદર્શ શબ્દ છે ડિસ્ટર્બન્સ, વ્યાપક શબ્દ છે. અથવા વિક્ષોભ, વિક્ષોભ માધ્યમમાં આગળ વધે એનું નામ તરંગ. વિક્ષોભ ટ્રાવેલ કરે, વિક્ષોભ ગતિ કરે એનું નામ તરંગ. કેમ કે દર વખતે કણ દોલનો કરવી જરૂરી નથી. જેમ કે પ્રેશર જે છે, પ્રેશર અને ડેન્સિટી જે છે એ પણ અપડાઉન થાય. જો આપણે આગળના વિડીયોમાં આપણે જોયું હતું ધ્વનિ તરંગો, સંગત તરંગો. તો સંગત તરંગોમાં તમે ખાસ જોયું છે કે ભાઈ આવી રીતે આમ સંઘનન થાય, આમ વિઘનન થાય, સંઘનન થાય, વિઘનન થાય. તો અહીંયા જો પ્રેશર, દબાણ જે છે એ હોઠમાંથી નીકળ્યા પછી બહારની હવાને જે દબાણ લાગે છે એ દબાણનો ફેરફાર આગળ વધે છે.
અને જ્યાં જ્યાં દબાણનો ફેરફાર આગળ વધે છે એના કારણે હવાની ઘનતા વધી જાય છે અથવા ઘટી જાય છે, વધી જાય છે, ઘટી જાય છે, વધી જાય છે, ઘટી જાય છે. તો પ્રેશર અને ડેન્સિટી અહીંયા ટ્રાવેલ કરે છે, એનો ફેરફાર ટ્રાવેલ કરે, મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરે એમ તમે કહી શકો. 12th આપણે ભણીશું ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર, જેનું સાઇન છે E સદિશ. મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રની સાઇન છે B સદિશ. તો વિદ્યુત ચુંબકીય તરંગો, જેને આપણે પ્રકાશ કહીએ છીએ, લેટેસ્ટ સાયન્સ છે, એમાં E અને B ના સદિશો દોલનો કરે છે. અહીંયા પાર્ટિકલ્સ દોલનો કરતું નથી. તો આ બધા તરંગોમાં વિભિન્ન ભૌતિક રાશિઓ જે છે, ફિઝિકલ ક્વોન્ટિટી જે છે, એ ફિઝિકલ ક્વોન્ટિટી ઓસિલેશન થાય છે અને એના કારણે વેવ જનરેટ થાય છે. તેથી દરેક વખતે પાર્ટિકલ શબ્દ, જો કે મોટા ભાગના કેસીસમાં પાર્ટિકલ જોશું, પણ પાર્ટિકલના બદલે ડિસ્ટર્બન્સ એ આઈડિયલ છે. કે માધ્યમની અંદર પ્રેશરનો ફેરફાર, ડેન્સિટીનો ફેરફાર વગેરે ના ફેરફાર આગળ વધે છે. વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એમાં E અને B નો ફેરફાર થાય છે, દોલનો કરે છે બંને. એક ફિલ્ડ દોલનો કરે છે, ક્ષેત્ર દોલનો કરે છે. તો એના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. 12th આપણે એનો અભ્યાસ કરીશું. તો આપણે ઓરલી એટલું જોયું કે પાર્ટિકલ્સ જે છે તે, અથવા એના બદલે ડિસ્ટર્બન્સ બોલું ત્યારે તમને બધી વ્યાપક ખ્યાલ આવશે કે ભાઈ ડેન્સિટી એટલે ઘનતા, પ્રેશર એટલે દબાણ, ક્ષેત્ર વગેરેના ફેરફારો દ્વારા વેવ ઉત્પન્ન થાય છે, તરંગ ઉત્પન્ન થાય છે. એટલે તરંગ એ જ છે કે એમનો ફેરફાર આગળ વધે છે. રાઈટ. માધ્યમમાં ફેરફાર અથવા વિક્ષોભ આગળ વધે તેને જ આપણે તરંગ કહીએ છીએ. સામાન્ય રીતે આ ફેરફાર જે છે એ અહીંયા મેં હમણાં લખ્યું છે, એની અંદર ફરીથી લખું કેમ કે આઈઆઈટીમાં અગાઉ પૂછાયેલું છે કે ભાઈ વાય જે છે અથવા ફેરફાર જે છે એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે, તરંગ માટે કઈ કઈ બાબતોનો ફેરફાર હોઈ શકે. તો ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર થઈ શકે, પ્રેશર, ડેન્સિટી, E અને B ના ક્ષેત્રો આ પૂછાયેલા, તો આપેલ પૈકી બધા જ જે છે એક તરંગ ઉત્પન્ન માટે કારણભૂત છે, તે હોઈ શકે છે. તો આપણે ઇન શોર્ટ એટલું આપણે સમજીએ છીએ કે તરંગ ગતિ જ્યારે કરે છે ત્યારે તરંગની ગતિ અને પાર્ટિકલ્સ અથવા ડિસ્ટર્બન્સની ગતિ ડિફરન્ટ હોય છે. બંનેની દિશા પણ જુદી જુદી હોઈ શકે છે. એક દિશામાં હોય તો બંનેની સ્પીડ ડિફરન્ટ હોય છે. આપણે બંનેને સમજવાના છીએ, પણ હંમેશા યાદ રાખીશું વેવ માટે છે કે પાર્ટિકલ્સ માટે છે. પાર્ટિકલ્સ કેવળ 99% કેસમાં SHM કરે છે બસ, એટલે 7મું ચેપ્ટર છે. પરંતુ એની ઇફેક્ટના લીધે જે વેવ ઉત્પન્ન થાય છે તેની મોશન પણ આપણે જોઈશું. તે મીડિયમ ઉપર આધાર રાખે છે. માધ્યમ જે છે એ જડત્વ કેટલું છે આગળ જોયું હતું, ઇલાસ્ટિક સ્થિતિસ્થાપક કેટલું છે માધ્યમ, એના ઉપર વેવનો આધાર છે, વેવની સ્પીડનો આધાર છે. રાઈટ. હવે આપણે તરંગને સમજવા જઈ રહ્યા છીએ, તો તરંગ સાથે જોડાયેલી કેટલીક ફિઝિકલ ક્વોન્ટિટી જે છે, ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ રિગાર્ડિંગ વેવ મોશન સાથે જોડાયેલા છે, તેનો આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલું છે એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર, જેને આપણે શોર્ટમાં એ કહેવાના છે. ફૂલ ફોર્મ એનું છે એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર. દોલન કરતા કણોનું તેમના સંતુલિત સ્થાનેથી થતું મહત્તમ સ્થાનાંતર અથવા મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. આ બધી વ્યાખ્યાઓ જે છે અથવા બધા જે ટર્મ છે એને તમે એક કરતાં વધુ રીતે પણ રજૂ કરી શકો છો. આવું જ નવા શબ્દોના અર્થમાં લેવું એવું જરૂરી નથી. જેમ કે ધારો કે આ કોઈ સ્પ્રિંગ આપણે લઈ લઈએ છીએ, આવી કોઈ સ્પ્રિંગ છે, સ્પ્રિંગની સાથે આવો એક બ્લોક લટકાવ્યો છે, આ એની મીન પોઝિશન છે. હવે બ્લોકને થોડો ખેંચી લઈએ તો એના કારણે દોલનો કરે છે અહીંયા સુધી અને સંકોચન પામે છે અહીંયા સુધી. તો આ જે છે એને કહેવાય એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર. ધારો કે અહીંયા આપણે જોઈએ છીએ તો અહીંયાથી આવી રીતે આમ કોઈ વેવ પસાર થાય છે, તો કોઈ પાર્ટિકલ છે એનો આ જે માપ છે એને કહેવાય કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. અથવા આ કોઈ એક તરફ જે છે એનું મહત્તમ મધ્યમાન સ્થાનથી કોઈ પણ એક તરફના ઉપર અથવા નીચે તરફના
જે સ્થાનાંતર છે મહત્તમ સ્થાનાંતર છે, વાય મેક્સિમમ. આપણે દાખલામાં પૂછાશે કે મહત્તમ સ્થાનાંતર અથવા એમ પૂછે કંપ વિસ્તાર શોધો, તો કંપ વિસ્તાર શોધવો એટલે વાય મેક્સિમમ શોધવો. વાય મેક્સિમમ જે છે એ છે એમ્પ્લિટ્યુડ, કંપ વિસ્તાર, મહત્તમ સ્થાનાંતર, જેની સંજ્ઞા આપણે લખીશું એ. ત્યારબાદ છે તરંગ લંબાઈ, વેવલેન્થ, લેમડા સંજ્ઞા છે એની. તરંગ પ્રસરણમાં બે ક્રમિક કણો બિંદુઓના દોલનનો કળાનો તફાવત 2π રેડિયન હોય તેમની વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવામાં આવે છે. અથવા બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને પણ લેમડા કહેવામાં આવે છે. જો અહીંયા સંગનન વિગનન સંગનન વિગનન સંગનન વિગનન છે, તો આ બંને વચ્ચે અથવા તો આ બંને વચ્ચે પણ એમની વચ્ચેનું જે અંતર છે એને કહેવાય તરંગ લંબાઈ લેમડા. બરાબર યાદ રાખજો, એકદમ પાયાની બાબત છે. પ્રથમ વાર આપણે શીખતા હોય ત્યારે એકદમ શાંતિથી ક્લિયર કરી લેવું જોઈએ, કેમ કે આ એટલી પાયાની વાત છે કે લોંગ લાઈફ સુધી એજ્યુકેશન ક્ષેત્રમાં અને આગળના જીવનમાં તમારી સાથે હંમેશા રહે વેવલેન્થ. તેથી બરાબર સમજી લેવાનું. થશે શું, અઘરું કાંઈ જ નથી, પણ ભેળસેળ થઈ જાય અથવા કન્સેપ્ટ ક્લિયર ન થાય, અનુભવ ન થાય ત્યાં સુધી આપણને એ નક્કીની શબ્દો જ કેવળ ગળામાં પડ્યા રહે, હૃદય સુધી પહોંચે તો ખ્યાલ આવે, રાઈટ. અથવા એમ પણ કહેવાય કે માધ્યમના કોઈ પણ એક કણ દ્વારા તેના મૂળ સ્થાનની આસપાસ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય દરમિયાન તરંગે તરંગ દિશામાં જ કાપેલું અંતર જે છે એને કહેવાય તરંગ લંબાઈ. એક આમ કરીને આમ દોલન પૂર્ણ થાય, અહીંયાથી શરૂ કરીને આમ તો આ ત્યાં સુધીમાં તરંગ જેટલું આગળ ગયું એનું નામ છે વેવલેન્થ, તરંગ લંબાઈ. અથવા સમાન કળામાં દોલન કરતા માધ્યમોના બે નજીકના કણો છે એમની વચ્ચેનું અંતર. એમ પણ કહી શકો આની કળા સમાન છે, આમની કળા સમાન છે, તો એનું લઘુત્તમ અંતર છે એને પણ તરંગ લંબાઈ કહેવાય, વેવલેન્થ કહેવાય. તરંગ લંબાઈ જે છે એ માધ્યમનો ગુણધર્મ છે. આ માધ્યમ છે એ જો એકદમ સ્મૂથ હોય તો તરંગો જે છે એ આવી રીતે આમ લાંબા એકદમ સ્મૂથ હોય તો આવી રીતે આમ જાય, સ્પીડે વધારે હોય. તો વેવલેન્થ જે છે એ જો આવી રીતે લાંબી તમને મળશે. પણ માધ્યમ જે છે એ એકદમ હાર્ડ હોય તો માધ્યમ હાર્ડ હોય તો તરંગ એકદમ શોર્ટમાં આમ કરીને આમ આવી રીતે આમ થઈ જશે. તો વેવલેન્થ જુઓ તમે એકદમ નાની થઈ ગઈ. તો તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ છે. માધ્યમ કેવું છે એના ઉપર નક્કી થાય. માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય, આ ખાસ યાદ રાખશો. તરંગ લંબાઈ છે એ પ્રોપર્ટી ઓફ મીડિયમની ઉપર આધાર રાખે છે. જેમ કે તમે વિચારો કે આ એકદમ નોર્મલ રોડ છે, આ એક્સપ્રેસ હાઈવે છે, અને આ જે છે એ એકદમ ખરાબ રસ્તો છે. વાહન એકનું એક તમારું હોય તો અહીંયા તમારી સ્પીડ બહુ ડાઉન થઈ જશે, કેમ કે રસ્તાના કારણે બહુ ખડાખડબડિયાવાળો રસ્તો છે એમ સમજો. અને એક્સપ્રેસ વે ઉપર આવો તો એટલું ડિસ્ટન્સ ઓછા ટાઈમમાં તમે બહુ ફટાફટ કાપી શકો છો. તેમ તરંગ લંબાઈ જે છે એ વધે છે તો માધ્યમ જે છે એકદમ સોફ્ટ છે, તરંગ લંબાઈ ઘટે છે તો માધ્યમ છે એ હાર્ડ છે. અને તે ગુણધર્મને આપણે આગળ વક્રી ભવનાંકથી પણ ઓળખીશું, એમની સાથેનું રિલેશન જોઈશું. પણ એટલું સમજો કે તરંગ લંબાઈ છે એ માધ્યમનો ગુણધર્મ છે. જેવો રસ્તો એવી ઝડપ, જેવી રસ્તાની ક્વોલિટી છે એના ઉપર વાહનની સ્પીડ તમને મળી શકે છે. તો માધ્યમનો ગુણધર્મ છે તરંગ લંબાઈ. ત્યારબાદ છે આવૃત્તિ, ફ્રીક્વન્સી. 1 સેકન્ડમાં કણ દ્વારા પૂર્ણ થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. એનો એસઆઈ એકમ હર્ટ્ઝ અથવા પ્રતિ સેકન્ડ છે. આ બધું આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું જ છે, તે આપણે જોઈશું. પણ પહેલા ફ્રીક્વન્સી સમજીશું, આવૃત્તિ કેવી હોય. તો તરંગ લંબાઈ જે છે એ માધ્યમનો ગુણધર્મ છે, એમ આવૃત્તિ જે છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે. ફ્રીક્વન્સી જેવું ઉદ્ગમ હોય એના ઉપર આધાર ફ્રીક્વન્સી રાખે. માધ્યમ અને ફ્રીક્વન્સીને કાંઈ લેવા દેવા નથી. કોઈ પણ ઉદ્ગમ જે છે એના ઉપર આનો આધાર છે ફ્રીક્વન્સીનો. માની લો કે કોઈ ઉદ્ગમની ફ્રીક્વન્સી જે છે એ 10 હર્ટ્ઝ આપણે ધારી લીધી, તો એનો અર્થ એમ થયો કે 1 સેકન્ડમાં 10 દોલન પૂર્ણ કરશે જ.
હવે 1 સેકન્ડમાં 10 દોલન પૂર્ણ કરશે. માધ્યમ જો સોફ્ટ હશે તો લાંબા લાંબા દોલનો કરશે, ટ્રાવેલ ખૂબ સ્પીડમાં વધી જશે, પણ 1 સેકન્ડમાં 10 પૂરા કરશે. માધ્યમ થોડું હાર્ડ આવ્યું તો ધીમે ધીમે, પણ સેકન્ડ જાય એટલે 10 પૂરા કરવાના જ. આ ફિક્સ વસ્તુ છે. એના કરતા હાર્ડ આવે તો અહીંયા આવી રીતે પણ 1 સેકન્ડમાં 10 દોલન પૂર્ણ કરવાના, 10 દોલન અહીંયા પૂર્ણ કરી નાખે. એના કરતા હાર્ડ આવે તો બિલકુલ નજીક આવવામાં, પણ 1 સેકન્ડમાં બધામાં 10 પૂરા કરવા, એને કહેવાય ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી બદલાતી નથી, મીડિયમ બદલાય ત્યારે. પણ તમે સમજો છો કે ઉદ્ગમ જે છે એને નક્કી કરી દીધું, ઉદ્ગમે ફ્રીક્વન્સી નક્કી કરી દીધી, આવૃત્તિ કે આટલા હર્ટ્સ, તો એ કોઈ પણ માધ્યમમાં એટલા હર્ટ્સ પૂરા થાય જ. પણ અસર કોના ઉપર થાય? વેવલેન્થ ઉપર. વેવલેન્થ જે છે એના ઉપર એની ઇફેક્ટ આવે. માધ્યમ જે છે એ જો સોફ્ટ હશે એટલે સ્પીડ વધારે હશે તો લેમડા જે છે એ મોટો હશે, માધ્યમ હાર્ડ હશે તો લેમડા જે છે એ નાનો હશે. તો આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો ફરક સમજો તમે. ઉદ્ગમ બદલાય ત્યારે આવૃત્તિ બદલાય, માધ્યમ બદલાય ત્યારે તરંગ લંબાઈ બદલાય. તો તરંગ લંબાઈ ઉપર મેં અગાઉ એટલે જ વધુ વર્ણન તમને કરીને કીધું કે એકદમ ક્લિયર કન્સેપ્ટ છે, કોને તરંગ લંબાઈ કહેવાય, કોને આવૃત્તિ કહેવાય. ત્યારબાદ છે ટાઈમ પીરિયડ, આવર્તકાળ. આવર્તકાળ એટલે આમ તો એક સામાન્ય રીતે એમ કહી શકે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. તરંગ દ્વારા એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. હવે એક તરંગ લંબાઈ એટલે દોલન પૂર્ણ થવા માટેનો સમય. આવર્તકાળ અને આવૃત્તિ પરસ્પર વ્યસ્ત હોય છે. T=1/f. આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત હોય છે. આવર્તકાળ વધે એટલે આટલું લાંબુ દોલન હોય. અગાઉ મેં જોયું તો આપણને શીખવાડ્યું તમે દોલનના ચેપ્ટરમાં, આટલા લાંબા દોલનો થતા હોય તો 1 સેકન્ડમાં એક દોલન પૂર્ણ ન થાય. તેથી આવર્તકાળ મેળવવા આપણે 10-12 દોલન લેવા પડે ને પછી એની એવરેજ લેવી પડે કે 10 દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય જાય. આવી રીતે આમ 10 દોલન સુધી સ્ટોપ વોચ ચાલુ રાખો, 2, પછી એવી રીતે 3, અહીંયા ગણતા હો તો પછી એવી રીતે 4, એમ 10 દોલનને સ્ટોપ વોચમાં ટાઈમ કેલ્ક્યુલેટ કરો, પછી એને ડિસ્ટ્રીબ્યુટ 10 વડે તમે કરો. ત્યારબાદ એવી રીતે ફરીથી રીડિંગ લો તો તમને 1 દોલનનો સમય મળે છે. પણ લાંબા લાંબા દોલનો હોય, આવી રીતે લાંબા લાંબા થતા હોય તો આવર્તકાળ જે છે એ તમને દેખાય છે કે આવર્તકાળ જો વધારે હોય તો ફ્રીક્વન્સી ઓછી થઈ જાય. આવર્તકાળ ઓછો હોય, નાના એવા દોલનો કરવાના, આવી રીતે તો દોલનોની સંખ્યા વધી જાય. તો આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે. ત્યારબાદ ઘણી બધી વખત તરંગ સંખ્યાનો એમસીક્યુ પૂછાય છે કે તો તરંગ સંખ્યા શોધો. તો એકમ અંતર દીઠ તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય, 1/λ. તો આપેલી તરંગ લંબાઈ હોય છે પ્રતિ મીટર, એનો એકમ છે. અને એમસીક્યુ પૂછાતા હોય છે તો તરંગ સંખ્યા શોધો. ત્યારબાદ મહત્વની રાશિ છે કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ, બંને નામ એના છે. તરંગ સદિશ પણ છે અથવા કોણીય તરંગ સંખ્યા. એકમ અંતરે રહેલા 2 કણોના દોલનની કળાનો તફાવત 2π/λ રેડિયન હોય તો 2π/λ બરાબર k ને કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ કહે છે. તરંગ સદિશ k = 2π/λ. આ સૂત્ર આપણે હંમેશા માટે 100-200 વાર બોલીને યાદ રાખી લઈશું કે k = 2π/λ, જે k ને 2 નામ છે, તરંગ સદિશ અથવા કોણીય તરંગ સંખ્યા. તો આ આપણે યાદ રાખીશું, k = 2π/λ. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ધારો કે આવી રીતે એક વિક્ષોભ, એક ડિસ્ટર્બન્સ જે છે આમ આગળ જાય છે. આ છે વાય, આ છે એક્સ. બહુ બધા પાર્ટિકલ્સ છે, એવી રીતે ઝૂમ 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 ગતિ કરે છે અને વેવ જે છે એવી રીતે આમ એક ડાયરેક્શનમાં જાય છે. હવે તમને એમ પૂછવામાં આવે કે પાર્ટિકલ્સ જે છે, કોઈ કણ જે છે એનું સ્થાનાંતર શોધો.
તો તમે શું પ્રશ્ન પૂછશો પહેલા કે એમાં તો કયા પાર્ટિકલ, કેટલા બધા પાર્ટિકલ કેટલી બધી પ્રકારની ગતિ કરે છે. કોઈક મધ્યમાન સ્થાન પાસે પહોંચ્યો છે અહીંયા, તો કોઈક મધ્યમાન સ્થાનથી ઉપર જાય છે, કોઈક મધ્યમાન સ્થાનથી નીચે જાય છે, કોઈ એકદમ એક્સ્ટ્રીમ પોઝિશન ઉપર છે, કોઈ નેગેટિવ સાઈડ એક્સ્ટ્રીમ પોઝિશન ઉપર છે. તો દરેક એક સમયની સાથે આમ કેટલી બધી પ્રકારની મોશન આમ શરૂ છે. એમાંથી સૌથી પહેલું તો એમ થાય કે ભાઈ કયા પાર્ટિકલ્સનું સ્થાનાંતર. એ ક્લિયર ન થાય ત્યાં સુધી તમે કે આન્સર આપી શકતા નથી. તો એનો અર્થ એમ થયો કે કણના સ્થાનાંતર માટે સૌથી પહેલો એક્સ મસ્ટ બી ડિફાઇન થવો જોઈએ, કમ્પલસરી. કે ભાઈ ક્યાં? તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ 2 સેન્ટીમીટર અંતરે એક્સ બરાબર ધારો કે લઈ લો 2 સેન્ટીમીટર તો કાંઈ પણ અહીંયા રહેલા પાર્ટિકલ્સ જે છે તેનું સ્થાનાંતર. તો આપણને પહેલી ખબર પડી કે વાયને જાણવા માટે સૌથી પહેલા એક્સ ફરજિયાત જાણવો પડે. એક્સ બરાબર 2 સેન્ટીમીટર છે તો કોઈ વખત એમ થાય કે એક્સ બરાબર માની લો કે અહીંયા 4 સેન્ટીમીટર ઉપર આવેલા પાર્ટિકલ્સનું સ્થાનાંતર બતાવો. કણનું સ્થાનાંતર. તો કણનું સ્થાનાંતર પ્રશ્નની પહેલા સવાલ થાય કે કયા કણનું. તો સ્થાન ફરજિયાત બતાવવું પડે કે 4 સેન્ટીમીટર દૂર રહેલા કણનું, 2 સેન્ટીમીટર દૂર, 8 સેન્ટીમીટર દૂર હજારો પાર્ટિકલ્સ જે છે આમાં મોશન કરે છે, SHM કરે છે. તો એક્સ ખ્યાલ આવ્યો કે ફરજિયાત એક્સ ખબર હોવી જોઈએ. હવે ધારી લે કે 2 સેન્ટીમીટર ઉપર એક પાર્ટિકલ્સ મળે છે, પણ હવે એ પાર્ટિકલ્સ પણ કેટલી એવી રીતે સમયની સાથે સ્થિર નથી. એ તો આવી રીતે આમ અપ જાય, ડાઉન જાય, એવી રીતે આમ મોશન કરે છે, પોતાની SHM કરે છે. તો એમાંથી સ્થાનાંતર કેવી રીતે મળે? તો બીજી ફરજિયાત બાબત અહીંયા થઈ ગઈ કે કોઈ પર્ટિક્યુલર સમય આપવો પડે કે ભાઈ આ સમયે, તો ખ્યાલ આવે કે આટલે પહોંચ્યો હશે. આ સમયે તો ફરી વખત રિટર્ન થઈને આટલે, અથવા અહીંયા. પણ ટાઈમ જે છે એ ડિફાઇન કરવો ફરજિયાત છે. તો શું થયું કે એફ જે વાય જે છે કણનું સ્થાનાંતર છે એ એક્સ અને ટી નું વિધેય છે. એફ ઓફ એક્સ ટી. એટલે કે વાયને જાણવા માટે તમને એક્સ અને ટી ફરજિયાત તમે જાણતા હોવા જોઈએ. જ્યાં એક્સ એટલે કેટલે દૂર રહેલા કણની વાત કરો છો અને ટી એટલે એ કણનો કયો સમય. હવે આપણે નક્કી કર્યું કે કણનો સમય 3 સેકન્ડ, તો ખબર પડી કે અહીંયા કણ હશે તો આ જે છે એ વાય છે. આપણને ખ્યાલ આવ્યો કે આ વાય છે, આટલું સ્થાનાંતર એનું છે. 2 સેન્ટીમીટર દૂર 2 સેકન્ડે કોઈ પાર્ટિકલ છે ને મધ્યમાન સ્થાનથી એટલે દૂર આટલું સ્થાનાંતર કર્યું છે, આ વાય છે. ત્યાં સુધી ક્લિયર નથી. જો આમાંથી બદલાઈ જાય એક્સ તો નવા કણની વાત, ટાઈમ બદલાઈ જાય તો નવી પોઝિશનની વાત. અહીંયા ને અહીંયા ટાઈમ બદલાઈ જાય તો ટાઈમ કદાચ અમુક સમય આપવામાં આવે તો અહીંયા પણ હોય, તો આપણને ખબર પડી જાય કે વાય આટલો છે. એવી રીતે ડાઉનવર્ડ પણ હોય ક્યાંય પણ. પણ એટલું પાક્કું છે કે વાય એ કણનું સ્થાનાંતર બતાવે છે તે જાણવા તમને એક્સ ફરજિયાત ખબર હોવી જોઈએ અને ટી પણ ખબર હોવી જોઈએ. એના વગર તમે આન્સર આપી શકતા નથી. એટલે કે એના ઉપર એ આધારિત છે. વાય જે એટલે કણનું સ્થાનાંતર એક્સ અને ટી ઉપર આધારિત છે. એટલે કે કોઈ પણ કણનું સ્થાનાંતર જાણવા માટે પ્રથમ એક્સનું મૂલ્ય જાણવું, નક્કી કરવું ફરજિયાત પડે. કેમ કે હજારો કણ ઉપર નીચે અહીંયા ગતિ કરે, ઓસિલેશન કરતા હોય. ખાલી આવી આકૃતિ બતાવી કે કણનું સ્થાનાંતર આપો. શું કણનું સ્થાનાંતર? કયા કણનું સ્થાનાંતર? બહુ બધા કણની સંયુક્ત અસરી વેવ છે, તો એ ખબર ના પડે તો તમે શું માગશો? કઈ વસ્તુ ઉપર ફોકસ કરશો? તો પ્રથમ એક્સ બતાવો, કેટલે દૂર રહેલા કણનું. ધારો કે એક્સ બતાવી દીધો 2 સેન્ટીમીટર રહેલા કણનું, તો 2 સેન્ટીમીટર રહેલા કણનું સ્થાનાંતર જાણવું હોય તો એ સતત દોલનો કરતો હોય તો પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ, તો કયા સમયનું સ્થાનાંતર? તો 2 સેન્ટીમીટર આવી તો ગયા, પણ અહીંયા કોઈ સ્થિર નથી, તો આવી રીતે દોલનો કરે છે. તો ટાઈમ પણ તમારે આપવો પડશે. જોકે મોટા ભાગના કેસ જે છે એમાં 99% કેસમાં કણ SHM કરે જ છે, પરંતુ બધામાં હોય એવું જરૂરી નથી. તો
તો આમ આપણને ઇન શોર્ટ ખબર પડી. એકની એક વાતને હું અલગ અલગ રીતે પુનરાવર્તિત કરું છું, નવું કાંઈ નથી, પણ એ દ્રઢ થવી જોઈએ. કણનું સ્થાનાંતર જાણવા એક્સ ઉપરાંત સમયની પણ જરૂર પડે છે, એટલે કે વાયનો આધાર એક એક્સ અને ટી ઉપર છે. તો લખાય કેવી રીતે? વાય જે છે એ એક્સનું એક્સ અને ટીનું વિધેય છે, એટલે કે એક્સ અને ટી નક્કી થયા બાદ જ વાય નિર્ધારિત થશે. જો તરંગ વી વેગથી ધન એક્સ દિશામાં ગતિ કરતો હોય તો ટી સમય બાદ કણનું સ્થાનાંતર વાય ઇઝ ઇક્વલ ટુ એનું વિધેય છે એક્સ માઇનસ વીટી. ધન એક્સ દિશામાં હશે તો કોઈ પણ તરંગ જે છે એની કન્ડિશન શું છે? કન્ડિશન ફોર વેવ મોશન, તરંગ ગતિની કન્ડિશન શું છે? તો આને કહેવાય આંશિક વિકલન. ડેલ ટુ વાય અપોન ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ડેલ ટુ વાય અપોન ડેલ એક્સ સ્ક્વેર. એકવાર સમયની સાપેક્ષે સ્થાનાંતર વિકલન છે, એકવાર સ્થાનાંતરની સાપેક્ષે વિકલન છે, જે કે જે છે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અચળાંક છે. જો આ સમીકરણની પૂર્તિ થાય, રિલેશન હોય, તો તે મોશન જે છે વેવ મોશન છે એમ તમે કહી શકો. બાકી ગમે તે એફ અને ટી જે છે એને આપણે લખી દઈએ તો વેવ મોશન હોય એવું જરૂરી નથી. નો પણ હોય, વિધેય વાયનું હોય જે એક્સ અને ટી ઉપર આધારિત હોય, પરંતુ તે વેવ મોશન છે કે નહીં એના માટેનો રિલેશન છે અથવા કન્ડિશન છે, પહેલી શરત. બીજી શરત એ છે કે એક્સ અને ટીની કોઈ પણ કિંમત માટે વાય વ્યાખ્યાયિત થતો હોવો જોઈએ. આ બીજી શરત છે. એટલે કે y should be defined for all values of x and t. y should be defined for all values of x and t. x અને t ની કોઈ પણ કિંમત માટે જે છે એ y ડિફાઇન થઈ જવો જોઈએ. આ શરત છે એની. નહીં તો ગમે તેવું આપણને જોવા મળી જાય, જેમ કે y ઇઝ ઇક્વલ ટુ આપણને એમ આપી દેવામાં આવે કે y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3t સ્ક્વેર. તો આ વિધેય જે છે એ વિધેય એક્સ અને ટી ઉપર ડિપેન્ડ છે જ. વાય જે છે એક્સ અને ટી ઉપર આધારિત છે, પરંતુ આ વેવ છે નથી, વેવ નથી આ. કેમ કે આપણી શરત જે છે એ ફૂલફિલ થવી જોઈએ. એમનું વિકલન કરીને ડાબા બરાબર જબા તમે કરો તો શરત એની ફૂલફિલ થાય તો તે વેવ છે એમ કહી શકાય. ધારો કે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. હવે વેવ મોશનની શરત આમાં લાગુ પડે છે કે નહીં? તો આપણે શરત પહેલા લખી દઈએ. ડેલ કહેવાય અને ડેલ ટુ વાય બાય ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ડેલ ટુ સ્ક્વેર વાય, દ્વિતીય વિકલન છે, ડેલ એક્સ સ્ક્વેર. આ શરતનું પાલન આમાં થાય છે કે નહીં આપણે ચેક કરીએ. તો જો પહેલા ડાબી બાજુ માટે જોઈએ, આનું વિકલન પહેલી વાર કરી દઈએ એટલે શું આવશે? ડેલ વાય અપોન ડેલ ટી, ટીની સાપેક્ષે વિકલન કરી છે એટલે ઓમેગા આગળ આવી જશે અને એ કોસ ઓમેગા ટી આપણને મળશે. હવે બીજી વખત વિકલન કરીએ એટલે આપણને મળશે વાય અપોન ડેલ ટી સ્ક્વેર. વિકલન કરી એટલે ફરીથી માઇનસ ઓમેગા આગળ એટલે ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી. આ આપણને ડાબી બાજુની બાબત મળી ગઈ. હવે જમણી બાજુ એટલે એક્સ ની સાપેક્ષે વિકલન કરીએ એટલે અહીંયા એમ આવશે કે ભાઈ પહેલી જ વાર વિકલન કરીએ તો ડેલ વાય અપોન ડેલ એક્સ. તો એક્સ તો છે નહીં, કંઈ એક્સ જે છે એ છે નહીં, તો ડાયરેક્ટ શું આવી ગયું? 0. તો આપણને ખબર છે કે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. તો આ જે છે એ વેવ નથી. શું છે આ? એસએચએમ છે, વેવ નથી. તો વેવ અને એસએચએમ નો ડિફરન્ટ તમે જુઓ. આ કન્ડિશન જે છે એ એપ્લાય થવી જોઈએ, રાઈટ? આ કન્ડિશન જે છે એનું પાલન થવું જોઈએ. તો ફક્ત એફ અને ટી નું વિધેય છે એમ નહીં. જેડબલઈ નીટ જેવી પરીક્ષા માટે તો ફક્ત યાદ જ રાખવાનું છે, પણ પ્રૂફ જોઈ લઈએ. 11 છે, ટાઈમ છે, સાબિતી આવે ક્યાંથી આવી શરત? ડાયરેક્ટ મેં તમને કહી દીધું આ કન્ડિશન છે, તો આવે ક્યાંથી? તો જો y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો એનું પહેલી વખત હું વિકલન કરીશ એટલે શું આવશે? ડીવાય ડેલ વાય બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા જે છે એ આગળ આવશે, કેમ કે ટીની સાપેક્ષે વિકલન ચાલે છે અને અહીંયા ટી છે તો ટી આગળ એટલે ઓમેગા આગળ આવશે. ઓમેગા એ કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. ફરીથી વિકલન કરીએ તો ડેલ સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અગેન આગળ આવશે, કેમ કે ટીની સાપેક્ષે વિકલન છે. ફરીથી સાઇન થઈ જશે ઓમેગા ટી માઇનસ કે એક્સ, જેને કીધું સમીકરણ 1. હવે આમનું આ વખતે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો શું છે? ડેલ વાય અપોન ડીએક્સ
ખાલી પ્લેન છે, સ્ક્વેર નથી. તો આ વખતે આવશે એક્સની સાપેક્ષે વિકલન થાય છે એટલે કે આગળ આવશે. તો કે આગળ આવશે માઇનસ નિશાની સાથે, માઇનસ કે કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ, એવું ફરીથી થશે. અગેન કરશો તો માઇનસ કે સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી કે એક્સ. સમીકરણ 2. આ બંને સમીકરણનો ગુણોત્તર હું લઉં તો અંશમાં શું હશે? ડેલ 2y અપોન ડેલ ટી સ્ક્વેર અપોન ડેલ 2y અપોન ડેલ એક્સ સ્ક્વેર. અહીંયા એ સાઇન ઓમેગા ટી સમીકરણ 1 ની અંદર તમે જુઓ, સમીકરણ 1 છે એની અંદર દેખાય છે એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, અહીંયા પણ દેખાય છે એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. બંને કેન્સલ થશે તો અહીંયા ખાલી એમ આવશે કે ભાઈ ઓમેગા સ્ક્વેર અપોન કે સ્ક્વેર. હવે આ જે સ્ટેપ છે એનું આવવા દો બરાબરની આ બાજુ, તો શું આવશે? ડેલ 2y અપોન ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર કે સ્ક્વેર ઇન્ટુ ડેલ 2y અપોન ડેલ એક્સ સ્ક્વેર. રાઈટ? તો આ છે એ કોન્સ્ટન્ટ છે, તો આવા સ્વરૂપનું સમીકરણ આપણને મળ્યું. તો આ એક સાબિતી આપણે વેવની, આ વેવ છે, આ જે છે એ વેવ છે. હમણાં લખ્યું હતું તે SHM છે. તો વેવની શરત છે. હવે ચેક કરીએ કેટલીક વેવ છે, કોને વેવ કહેવાય ન કહેવાય એ જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ f ax પ્લસ 4 માઇનસ બીટી, જ્યાં a અને b અચળાંકો છે. તો આ જે છે એ વેવનું વિધેય છે, જનરલ ઇક્વેશન ઓફ વેવ છે. તો જનરલ ઇક્વેશન ઓફ વેવ એટલે y ઇઝ ઇક્વલ ટુ f ax પ્લસ ઓર માઇનસ બીટી, જ્યાં a અને b કોણ છે? અચળાંકો, કોન્સ્ટન્ટ છે, સહગુણકો છે, ગમે તે ત્યાં હોઈ શકે છે. તો આવા સ્વરૂપનું જે વિધેય છે તે વેવ વિધેય હોઈ શકે છે, તેને વેવ વિધેય કહેવાય. હવે ધારો કે વેવ છે કે નહીં એવું પૂછું તમને કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ 2t, આ વેવ છે કે નહીં? તો તમને ખબર છે કે ભાઈ આ જે છે એનું મૂલ્ય ધન મળવું જોઈએ, તો લોગની વેલ્યુ તમને મળે. હવે ઋણ મળે તો કોઈ પણ કેસીસમાં ઋણ થઈ પણ શકે છે, તો વેવ નથી. ત્યારબાદ આવું પણ તમને આપી દે, જે એક્સ અને ટી તો છે જ, એક્સ અને ટી સ્વરૂપનું છે જ. અહીંયાનો સહગુણક એ છે, એ 1 છે, બી 2 છે, એ આપણને ખબર છે, તેમ છતાં તે વેવ નથી. આવું પણ આપી દે y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2x પ્લસ 3t, તો આની કિંમત 0 થઈ જાય તો ઇન્ફાઇનાઇટ થઈ જાય, તો પણ તે વેવ નથી. બહુ ફેમસ ઉદાહરણ છે આ છે y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ એક્સ માઇનસ વીટી હોલ સ્ક્વેર. વેવ છે કે નહીં? તો જો અહીંયા et જે છે એક્સ અને ટી સ્વરૂપનું છે જ, પરંતુ બીજી શરત પાલન કરે છે કે નહીં કે એક્સ અને ટીની કોઈ પણ કિંમત માટે y જે છે ડિફાઇન થવું જોઈએ. મેં બીજી શરત તમને કીધી, y શુડ બી ડિફાઇન ફોર ઓલ વેલ્યુ ઓફ એક્સ એન્ડ ટી. તો એક્સ માઇનસ વીટીની કિંમત તમે 0 ધારી લો તો શું આવશે? 0 સ્ક્વેર એટલે 0, તો e રેસ ટુ શું આવે? 0. કોઈની 0 ઘાત થાય તો કિંમત 1 મળે. યસ છે. એક્સ માઇનસ વીટી જે છે એની કિંમત તમે ઇન્ફિનિટિવ ધારી લો, તો ઇન્ફિનિટિવ ધારી લો તો શું આવશે કે અહીંયા ઇન્ફિનિટીનો સ્ક્વેર એટલે ઇન્ફિનિટિવ, ઉપર માઇનસ ઇન્ફિનિટિવ છેદમાં લઈ જાવ તો પ્લસ ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટીનો સ્ક્વેર એ ઇન્ફિનિટિવ, તો 1 અપોન ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે માઇનસ ઇન્ફિનિટિવ એટલે તો માઇનસ માઇનસ પ્લસ થાય, સેમ કન્ડિશન તમને જોવા મળશે. તો આ વેવ છે. તો કોઈ પણ વેવ છે કે નહીં તો એ તપાસવા માટે બંને શરતનું તમારે પાલન કરવું જોઈએ. ત્યારબાદ છે મોસ્ટ આઈએમપી સૂત્ર, તરંગની ઝડપ, સ્પીડ ઓફ વેવ. તો ટીનો સહગુણક છેદમાં એક્સનો સહગુણક. આપણે શું લખતા હતા હમણાં? y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ ઓર માઇનસ બીટી. તો ટીનો સહગુણક એટલે ટીની સાથે જોડાયેલો આગળ 1 2 3 4 હોય તો તે છે b, છેદમાં એક્સનો સહગુણક ax લખતા હતા તો તે છે a. તો એક તો સ્પીડનું સૂત્ર આ છે કે સમીકરણ ઉપર તમે મેળવી શકો b અપોન a, અથવા લેમડા બાય ટી. લેમડા એટલે શું થાય? સ્થાનાંતર, સ્થાનાંતર છેદમાં સમય એટલે પણ વેગ થાય. લેમડા શું છે? બે શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, બે સંઘનન કે બે ક્રમિક વિઘનન વચ્ચેનું અંતર, ઘણી બધી ટાઈપની વ્યાખ્યા મેં તમને આપી. એટલે હું તમને કહું છું કે આ બધી વસ્તુ બહુ શાંતિથી અને એક કરતાં વધુ વાર તમારે જોવી શીખવી પડે, નહીં તો ટર્મ બધી તમે ભૂલી જાઓ. અથવા 1 અપોન ટી ઇઝ ઇક્વલ ટુ f ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી થાય. મેં તમને હમણાં કીધું તરંગ લંબાઈ જે છે અને આવૃત્તિ
એકબીજાને વ્યસ્ત છે. વિચાર કરો, હવે તમને એ જો પહેલેથી યાદ હોય તો ઠીક છે, નહીંતર આ જ વિડીયો જોતો તો તમે અહીંયા પહોંચો તો હવે તમને યાદ છે કે તો તમે જ તમને સવાલ પૂછો, તમને ખ્યાલ આવશે કે પુનરાવર્તનની કેટલી જરૂર છે. લેમડા કોણ છે, એફ કોણ છે, ટી કોણ છે, એનું નીવ તમારે ભૂલવાની નથી. વારંવાર પુનરાવર્તન કરો. જો તમારે તમારું ફ્યુચર 12th જે છે મજબૂત કરવું હોય, એક ટેલેન્ટેડ વિદ્યાર્થી તરીકે ઉભરી આવવું હોય તો તમે એનો તફાવત જાણતા હોવા જોઈએ. અને એ કંઈ જાદુ નથી, એ 8-10 વાર વાંચવો પડે, સમજવો પડે તો તમને એનું જુદાપણું દેખાય કે કોને તરંગ લંબાઈ કહેવાય, કોને આવર્તકાળ કોને કહેવાય, કોને ફ્રીક્વન્સી આવૃત્તિ કોને કહેવાય. તો 3 તો અહીંયા બેઠેલા છે, આવર્તકાળ, આવૃત્તિ, સ્પીડ ઓફ વેવ છે. એક તો સહગુણકથી મેં તમને કીધી ટીનો સહગુણક ભાગ્યા એક્સનો સહગુણક, અથવા લેમડા બાય ટી, અથવા લેમડા એફ, અથવા ઓમેગા બાય કે. તો આ બધા સ્પીડના સૂત્રો છે, બધાનો ઉપયોગ આપણે કરીશું. પણ આ એક વખતમાં તમને યાદ નથી રહી જવાના, સમજાઈ જાય કદાચ તમે ધ્યાન એકાગ્ર હોય તો. બીજી મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખો કે કોઈ પણ વેવ જે છે તો ax પ્લસ બીટી મેં તમને શીખવાડી દીધું, પણ અહીંયા બંનેની સાઇન સેમ છે. જો આ બંને પ્લસ છે અથવા બંને માઇનસ હોય, સમાન નિશાની હોય તો તરંગ ઋણ એક્સ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. એમ સમજો, તરંગ જે છે નેગેટિવ એક્સ બાજુ ટ્રાવેલ કરે છે. બંને, કેમ કે આ પણ પૂછાય છે એમસીક્યુમાં કે ભાઈ આટલું સ્થાનાંતર વાય આટલો પણ કઈ ડાયરેક્શનમાં. તો તમારી જે ફંક્શન જે છે એમાં જોવું પડે બંનેની નિશાની એક્સ અને ટી નો સાઇન જો સમાન છે, બંને માઇનસ હોય કે બંને પ્લસ હોય, બરાબર યાદ રાખો તો તરંગ જે છે નેગેટિવ એક્સ દિશામાં ટ્રાવેલ કરે છે. એક પ્લસ છે, આ પ્લસ કહેવાય, આ માઇનસ છે, અથવા આ માઇનસ આ પ્લસ હોય, અસમાન નિશાની હોય તો તરંગ પોઝિટિવ એક્સ દિશામાં ટ્રાવેલિંગ કરે છે એમ કહેવાય. એની ડાયરેક્શન પણ તમને ખબર હોવી જોઈએ સમીકરણના સ્વરૂપમાં કે કઈ બાજુ તરંગ જે છે ડાયરેક્શન જે છે કઈ દિશામાં ટ્રાવેલિંગ કરે છે. વળી પાછું યાદ હું કરાવું કે ભાઈ કણની વાત અલગ છે, એસએચએમ કરે છે, અને આ અત્યારે આપણે જોઈએ તે વેવની વાત છે, ફંક્શન ઓફ વેવ, ફંક્શન ઓફ પાર્ટિકલની. પાર્ટિકલ તો માત્ર એસએચએમ કરે છે. પાર્ટિકલના આખું 7મા ચેપ્ટરમાં તમે જોઈ ગયા છો. મહત્તમ સ્પીડ જે છે એ ઓમેગા છે, મહત્તમ એસ્કેલેશન જે છે પ્રવેગ જે છે માઇનસ ઓમેગા સ્ક્વેર એ છે. મધ્યમાન સ્થાન ઉપર તમને ખબર છે કે કોણ 0 થાય, કોણ મહત્તમ થાય. અંત્ય બિંદુઓ ઉપર તમને ખ્યાલ છે કે ભાઈ વી જે છે એ 0 થઈ જાય, એ મેક્સિમમ થઈ જાય. ડાયરેક્શન ઓફ ફોર્સ કઈ બાજુ હોય, આ બધું એક કણની વાર્તા હતી. અહીંયા હું કોની વાત કરું છું, વેવ કઈ સાઈડ જાય, વેવ ધન એક્સ બાજુ, વેવ ઋણ એક્સ બાજુ. તો એનું માટે શું છે, તો બંનેની સાઇન જો સમાન હશે તો નેગેટિવ બાજુ જશે, અને અસમાન હશે તો પોઝિટિવ બાજુ જશે. આ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે. એકાદ દાખલા દ્વારા આપણે વધુ અભ્યાસ કરીએ. જો y ઇઝ ઇક્વલ ટુ 10/5 x માઇનસ 2t હોલ સ્ક્વેર હોય તો તરંગનો વેગ શોધો અને કણનો કંપ વિસ્તાર શોધો. બંને જુદી જુદી વાત મેં તમને કરી. તરંગના વેગનું વિદ્યાર્થી મિત્રો હમણાં મેં સૂત્ર તમને લખાવ્યું છે કે ભાઈ ટી નો સહગુણક છેદમાં એક્સ નો સહગુણક. તો અહીંયા ટી નો સહગુણક કોણ છે, 2. એક્સ નો સહગુણક કોણ છે, 1. કાંઈ નથી એટલે એક્સ 1. તો તરંગની સ્પીડ આ સૂત્રથી એપ્લાય થઈ ગઈ અને આને કહેવાય 2 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ છે કણનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે શું, આ વાય નું મેક્સિમમ સ્વરૂપ. કેમ કે આપણે હમણાં શું શીખતા હતા કે ભાઈ કંપ વિસ્તાર એટલે મહત્તમ વાય. જો મેં તમને કીધું હતું કંપ વિસ્તાર એટલે મેક્સિમમ વાય, આનાથી મોટું વાય નું સ્વરૂપ ન હોય. મેક્સિમમ વાય એટલે કંપ વિસ્તાર, રાઈટ. હવે જુઓ, વાય ને મહત્તમ થવું હોય તો આ જે છે એને 0 થઈ જવું પડે, કેમ કે છેદની જેટલી વેલ્યુ હોય મોટી એટલે વાય નાનો થાય. તો એઝ પોસિબલ એઝ આપણે છેદને જો નાનો કરી દેવો હોય તો આ આખું પાર્ટ દર વખતે આપણે 0 કરી દઈશું. તો ખાલી કોણ વચ્ચે 10 અને 5. તો મેં લખ્યું કંપ વિસ્તાર એટલે વાય મેક્સિમમ, અને વાય મેક્સિમમ માટેના છેદમાં રહેલી બાબત જે છે એક્સ માઇનસ 2t સ્ક્વેર કે એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવું જોઈએ, 0 થઈ જવું જોઈએ ટોટલ. એ જો 0 થઈ જાય તો
વાય મેક્સિમમ કેટલો વધે 10/5 કેટલો વધશે 2 મીટર. હવે ડાયરેક્શન કઈ હોય તો જો એક્સ અને ટી ની સાઇન અલગ અલગ છે. એક્સ પ્લસ છે, ટી માઇનસ છે. બંનેની સાઇન જો જુદી જુદી હોય તો તરંગ ધન એક્સ દિશામાં ટ્રાવેલ કરે. મેં લખ્યું છે તરંગ 2 મીટર જે છે એનું સ્થાનાંતર છે, પણ કઈ બાજુ તો ધન એક્સ દિશામાં તરંગ ગતિ કરશે એ તરફ એનું સ્થાનાંતર છે. પૂછ્યું નથી પણ તમને ખબર હોવી જોઈએ. બીજો એક દાખલો લઈએ. આઈઆઈટી 1999 પૂછાયેલો છે. y ઇઝ ઇક્વલ ટુ 0.8 upon 4x plus 5t square plus 5 હોય તો 4 વિકલ્પો આપ્યા છે કે પલ્સ જે છે એ ધન એક્સ દિશામાં ગતિ કરશે, ડિસ્ટર્બન્સ જે છે. બી છે 2 સેકન્ડમાં તરંગ 2.5 મીટર સ્થાનાંતર કર્યું છે, આગળ ગયું છે. ત્રીજું છે વાય એક્સ પોઝિટિવ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય નેગેટિવ એક્સ, જેને કહેવાય સિમેટ્રી. સિમેટ્રી છે કે નહીં હમણાં હું તમને શીખવાડું છું. કણનો કંપ વિસ્તાર 0.16 મીટર હશે. આ 4 વિકલ્પો તમને આપ્યા છે, રાઈટ. તો પહેલું જે છે આપણે વેગ શોધી લઈએ. તો વેગ શોધવા માટે આપણે જોઈએ તો મેં તમને હમણાં શીખવાડ્યું છે ટી નો સહગુણક શોધો છેદમાં એક્સ નો સહગુણક. તો ટી નો સહગુણક છેદમાં એક્સ નો સહગુણક તો 1.25 મીટર પ્રતિ સેકન્ડ છે. સાઇન જોવો બંનેની, એક્સ પણ પોઝિટિવ ટી પણ પોઝિટિવ, સમાન નિશાની છે તો એ કઈ બાજુ હશે ઋણ એક્સ અક્ષની દિશામાં જશે કારણ કે નિશાની સમાન છે. ત્યારબાદ સ્થાનાંતર પૂછ્યું છે તો ડી ઇઝ ઇક્વલ ટુ વીટી થાય, વેગ ગુણ્યા સમય. કેટલા સમયમાં 2 સેકન્ડમાં. તો વેગ કેટલો છે 1.25, અહીંયા 1.25 ગુણ્યા 2 તો 2.5. તો આ બરાબર વિકલ્પ છે, બે આવું થાય. હવે જુઓ તો સિમેટ્રી નેચર છે કે કેમ. તો ટી બરાબર 0 માં મૂકી દો તો ટી બરાબર 0 એટલે આ સ્ટેપ 0 થઈ ગયું છે. આનો સ્ક્વેર કરશો તો 16x² + 5 આવશે. હવે -x મૂકશો તો -4x હશે તો એનો સ્ક્વેર પણ 16x² થઈ જવાનો છે. -4x રાખો કે +4x રાખો, સ્ક્વેરના કારણે બંને વખતે 16x² થવાનું છે એટલે વેલ્યુ સરખી મળવાની છે. તો આપણા માટે સાબિત થાય છે યસ કે સિમેટ્રી ઇન નેચર છે. અને સિમેટ્રી ઇન નેચર કહેવાય y + x ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ y - x. ત્યારબાદ છે કણનો કંપ વિસ્તાર. તો મેં તમને શીખવાડ્યું કંપ વિસ્તાર એટલે શું થાય. તો કંપ વિસ્તાર એટલે y મેક્સિમમ. તો આ સ્ટેપ 0 થાય તો જ y મેક્સિમમ થાય. તો આ સ્ટેપ 0 કરી નાખી તો શું થાય 0.8/5 તો કેટલા આવશે 0.16. તો મલ્ટી આન્સર જે છે એમાં આપણને ખ્યાલ આવશે કે બી, સી અને ડી વિકલ્પ ખરા છે જ્યારે એ ખોટો છે. શું કામ કે એમ લખ્યું છે પલ્સ ધન એક્સ દિશામાં જાય પણ ખરેખર પલ્સ ક્યાં જાય છે ઋણ એક્સ દિશામાં જાય છે. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી થિયરીઓ જે છે, ઘણી બધી બાબતો, ઘણા બધા સૂત્રો જે છે તે આજે અને આગળના વિડીયોમાં આપણે નવા શીખ્યા. સાથે સાથે 7મા ચેપ્ટરનું પણ પુનરાવર્તન કરતું જવાનું. આપણે 2 મુખ્ય વિચારધારા આપણે ઉપર જઈએ છીએ. એક છે કણ અને બીજું છે વેવ. બંનેના કન્ડિશન ટર્મ જુદા જુદા છે એ આપણને ખબર છે. આજે આપણે વેવની ટર્મ જોતા હતા કે વેવ છે કે નહીં, કઈ રીતે નક્કી કરી શકાય. તો એના થોડા દાખલા જોયા, વધુ દાખલા જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે. ટેક્સ્ટબુક ઉપર પણ જઈશું પરંતુ તે આવતા વખતે. તો તમે બધા જ ખૂબ સારામાં સારી તૈયારીઓ કરીને એને સમજો અને ખૂબ સમય આપી એને મજબૂત એકદમ ફાઉન્ડેશન બનાવો એવી ભગવાન તમને ખૂબ શક્તિ આપે તે પ્રાર્થના સહ આજનો લેક્ચર પૂર્ણ કરીએ. ફરી મળીશું. ધન્યવાદ.